જાહેર સ્થળો પર ઓચિંતા અને આકસ્મિક આગ લાગે ત્યારે શું પગલાં ભરવા અને સમજણપૂર્વક કેવી સાવચેતી રાખવી તે બાબતને લઈ મહુવા બસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા બસ સ્ટેશનના અધિકારીગણ અને કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા બસ સ્ટેશનના અધિકારીગણ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લામાંથી અધિકારી અને કર્મચારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓચિંતા આગ લાગે ત્યારે કેવી સાવચેતી રાખવી અને આગ બુઝાવવા શું કરવું જોઈએ તેવી બાબતોને લઈ મહુવા શહેરના બસ સ્ટેશન ખાતે કર્મચારીઓ અને મિકેનિક સ્ટાફને સમજણ આપવાના હેતુસર ફાયર બોટલનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તારીખ 18/5/2026ના રોજ મહુવાના બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર શ્રી કુલદીપસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને તેમજ ભાવનગર સુરક્ષા શાખામાંથી આવેલા જેપી ગોહિલ સાહેબ, એસએસઆઈ આરજી દેસાઈ સાહેબ, એએસઆઈ ડીબી ઝાલા સાહેબ, એટીઆઈ દ્વારા અને તેમના જ સહયોગથી જાહેર સ્થળો પર યા પોતાના કાર્યસ્થળે આકસ્મિક આગ લાગવાનો બનાવ બને ત્યારે શું તકેદારી રાખવી, તાત્કાલિક સાવચેત રૂપે કેવા પગલાં ભરવા જોઈએ તેવી બાબતોને લઈ મહુવા એસટી વિભાગના ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ મિકેનિક સ્ટાફને સમજણ આપવા અને આ બાબતે પૂરતી માહિતી મળી રહે તેવી બાબતને લઈ ફાયર બોટલ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી વિભાગ ભાવનગર જિલ્લાના અધિકારીઓ, મહુવા એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહી ઓચિંતા આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તે બાબતની સંપૂર્ણ માહિતી